ભક્તવત્સલ ભગવાન આ સત્સંગની અંદર અનેક ભક્તોને ભગવાને રક્ષા કરી છે, અનેક ભક્તોની ભગવાને સમયે સમયે રક્ષા કરવા પહોંચી ગયા છે. એનો એક પ્રસંગ છે. ખોલડિયાદ ગામના રૂડાભાઈને ત્યાં મહારાજ પધાર્યા. 2 દિવસ મહારાજ રોકાયા. મહારાજે પૂછ્યું, રૂડાભાઈ દુષ્કાળ છે તો અનાજ ઘરમાં કેમ છે, સંગ્રહ છે ને? અરે મહારાજ આખું વરસ ચાલે એટલું તો નથી. આખા વરસમાં અનાજનો કેટલો વપરાશ થાય? મહારાજ 5 કળશી જેટલો અનાજ જોઈએ. એક જ કળશી છે કોઠીમાં, વરસમાં 5 કળશી જોઈએ ને 1 કળશી છે તો શું કરશો? મહારાજ તમારા જેવા ભગવાન મળ્યા, જ્યાં સુધી આ લોકમાં રાખશો ત્યાં સુધી રહેશું, પછી મહારાજ આપના ધામમાં સીધાવી જઈશું. મહારાજ ધામમાં તેડી જાયજો, અનાજ ખૂટે એટલે ધામમાં તેડી જાયજો. મહારાજ કે રૂડાભાઈ દાગીના વેચી અને અનાજ લઈ લેજો, પણ મહારાજ દાગીના જ ઘરમાં નથી, હોય તો વેચીએ ને. તો મહારાજ કે રોકડા રૂપિયા હોય ને તો ઈ દઈને પણ અનાજનો સંગ્રહ કરી લેજો. મહારાજ રોકડા રૂપિયા પણ નથી. મહારાજ કે જમીન કેટલીક છે? મહારાજ મારું પોતાનું જે ખેતર છે ને એ પણ નથી. એક દરબારની ખેતી વાવવા માટે રાખીએ છીએ, પોતાનું તો ખેતર પણ અમારે નથી. એક દરબારની ખેતી અમે વાવવા માટે રાખીએ છીએ ને એમાંથી અમને જે મળે એમાંથી ચાલે છે. એ 50 વીઘા જમીન છે, એમાં બાજરી વાવેલી છે મહારાજ, પણ વરસાદ નથી એટલે સુકાય છે. બીજે દિવસે મહારાજને વિદાય લેવાનો સમય થયો. રૂડા ભગતને સાથે લીધા છે ને મહારાજે કીધું, હાલો રૂડા ભગત અમારી સાથે. રસ્તામાં એનું ખેતર આવ્યું. મહારાજે પૂછ્યું, આ કોનું ખેતર? રૂડા ભગત કે મહારાજ આ અમારું ખેતર છે, આ વાવવા જે રાખ્યું ને. મહારાજ કે વરસાદ થાય તો આ બાજરી ફૂટે? ત્યારે કીધું, હા મહારાજ વરસાદ થાય તો બાજરી થાય. મહારાજ કે કાંઈ વાંધો નહીં. એમ કરીને વાત કરતા કરતા જતા રહ્યા. રૂડા ભગત ઘેર ગયા. રૂડા ભગતના 50 વીઘાના ખેતરમાં વરસાદ થયો છે. બીજે ક્યાંય નહીં હો, ક્યાંય વરસાદ નહીં. એક રૂડા ભગતની ઉપર ભગવાને, પોતાના ભક્ત હતા ને એટલે ભગવાને એની પર કૃપા કરી અને વરસાદ થયો અને પાણી ખેતરમાં થઈ ગયું. બાજુના ખેતરમાં છાંટોય નહીં પાણીનો, અને રૂડા ભગતનું આખું ખેતર પાણીથી ભરાઈ ગયું છે. રૂડા ભગત તો રાજી થઈ ગયા. આખા ગામને ખબર પડી રૂડા ભગતના એકના ખેતરમાં વરસાદ થયો. ત્યારે બધા વાતો કરવા માંડ્યા, ઈ સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત કહેવાય ને, એટલે એના ભગવાને એની ઉપર કૃપા કરી છે એટલે વરસાદ થયો, બાકી વણ તો ક્યાંય વરસાદ છે જ નહીં. અને એવો બાજરો લીલો છમ થઈ ગયો, મોતીના દાણા જેવો બાજરો પાક્યો, તૈયાર થઈ ગયા ડુંડા, અને મોતીના દાણા જેવા મોટા મોટા દાણા થયા. 5 કળશી બાજરો થઈ ગયો. ઘરમાં 5 કળશીની વપરાશ હતી ને, મહારાજને કીધું હતું ને 5 કળશી અમારે આખા વર્ષમાં વપરાય છે. ભગવાને 5 કળશી બાજરો આપી દીધો. લ્યો, પરમાત્મા કલ્પ વૃક્ષ અને ચિંતામણી સમાન છે. પોતાના ભક્તોના મનોરથો સિદ્ધ કરે છે, ભક્તોની ભગવાન રક્ષા કરે છે. ભક્ત વત્સલ પ્રતિપાળ છે ભગવાન. ભક્તને જગતના જીવોમાં મોટો ભેદ હોય છે, ભગત અને જગતમાં બહુ ફેર. ભગતની ભગવાન આમ રક્ષા કરે છે. ભક્તના ખેતરમાં કાંઈ પાકે ને તો ભગતને કોણ યાદ આવે? પહેલા ભગવાન યાદ આવે. ભગતને ભગવાન યાદ આવે કે આ કાંઈ પાક્યું છે, પહેલા વેલા ડોડા થાય, ચીબડા થાય, શીંગ થાય, અથવા તો ઘઉંનો પોક થાય, તો પહેલો વેલો થાય ત્યારે ભગતને કોણ યાદ આવે? કે ભગત જે થયા હોય એને સીધા ઠાકોરજી યાદ આવે. પહેલું આપણે ભગવાનને ધરાવવાનું હોય. પહેલાં આપણે મોઢામાં ન મુકાય. નાના બાળકોને પણ શીખવી દે. એક પણ ચીબડું ઉતર્યું હોય તો મંદિરે લાવે, અથવા ઘર મંદિરમાં ઠાકોરજીને ધરાવે, પછી ઘરના બધા પ્રસાદ લે. આવો ભગવાનના ભગતને આવો નિયમ થઈ ગયો હોય. પહેલું વહેલું ઠાકોરજીને. ગામડામાં પણ તમે જોજો, ગામડાના બહેનો ઘઉં ને પોક મંદિરની અંદર લાવતા હોય. પહેલો વહેલો અમારે પોક થયો છે, પહેલા વહેલા શીંગના ઓળા થયા છે. જે કાંઈ હોય એ મંદિરની અંદર ઠાકોરજીને પહેલાં ધરાવે, પહેલાં આપણા ઉપયોગમાં નહીં.
ભગવાન યાદ આવે તો પછી ભગવાન એનું કામ કરે કે નહીં. ભગતને પહેલાં જો ભગવાન યાદ આવતા હોય તો ભગવાન જરૂર એની મદદ કરે. ધંધામાં ભગવાન જરૂર લાભ આપે. ઠાકોરજીને યાદ કરી અને ઠાકોરજીને કહીએ કે હે ભગવાન, તમે અમારા ધંધાના ભાગીદાર બનજો. ભગવાનને ભાગીદાર બનાવવા. આ લોકમાં જે ભાગીદાર હોય અડધો ભાગ આપે કે નહીં, એ ભાગીદાર કહેવાય ને. તો ઠાકોરજી જ આપણા ભાગીદાર બની જાય તો પછી કાંઈ ચિંતા હોય? ઓલા ભાગીદાર ક્યારે ઉઠી જાય કાંઈ નક્કી નહીં, ક્યારે દગો દે એ પણ કાંઈ નક્કી નહીં. પણ ઠાકોરજી જેવા ભાગીદાર બનાવ્યા હોય એ કોઈ દી દગો દે, એ કોઈ દી એમાં બેળસેળ કરે કાંઈ? તો ઠાકોરજી જ યાદ કરવા હો આપણે, એને જ કહેવાનું તમે અમારા ધંધાના ભાગીદાર છો મહારાજ. એમ કરીને ભગવાનને યાદ કરવા તો લાભ જ આપશે ભગવાન. સમયે સમયે ભક્તો હોય ને ભગવાન યાદ આવે. જો કોઈનો જન્મદિવસ હોય તો ઘણા ભક્તો નથી ભગવાનને યાદ કરે. ભગવાનને યાદ કરી અને ભગવાનને અર્થે કોઈ રસોઈ આપે, ઠાકોરજી યાદ આવી જાય. આ પ્રસંગો ભગવાનને માટે હોય છે. કોઈની એનિવર્સરી હોય, કોઈનો અમુક દિવસ હોય, જે દિવસ એવા આવે આનંદના દિવસ, ત્યારે ઠાકોરજીને યાદ કરતા હોય. રૂડા ભગતને ભગવાન યાદ આવ્યા છે અને બાજરાનું પોટલું લઈને ગઢડા આવ્યા. હો, બાજરો પાક્યો ને એટલે પોટલું માથે લઈને ગઢડા આવ્યા. અને સભામાં મહારાજે પૂછ્યું, ભગત શું લાવ્યા? કે મહારાજ બાજરો છે. સ્વહસ્તે ગાંઠ છોડી, મહારાજે ગાંઠ છોડી છે. ભગતની પોટલી હતી ને એની ગાંઠ ભગવાને છોડી છે. કેમ કે જૂની પ્રેક્ટિસ રહીને ભગવાનને ગાંઠો છોડવાની. સુદામાના તાંદુલની પોટલીની ગાંઠ પણ જાતે જ ઠાકોરજીએ છોડી હતી. હો, તાંદુલ પોતે હાચવી રાખ્યા હતા અને ગાંઠ ભગવાને છોડી હતી. એકવાર પોટલું મૂકો ઠાકોરજી પાસે, ગાંઠો બધી પ્રભુ છોડી નાખશે. આ જીવની ટેવ છે, પોતાના પોટલા પોતે સંતાડી રાખે, પોતે જ ગાંઠું છોડે, ભગવાનને છોડવાય ન દે. એવો આ જીવ છે. પણ ઠાકોરજીને સોંપી દીધું હોય તો ઠાકોરજી ગાંઠ છોડે. મહારાજ ગાંઠ છોડી મુઠ્ઠી ભરી 2 બુકડા બાજરો જમી ગયા. હો મહારાજ, બહુ સરસ બાજરો છે રૂડા ભગત. એમ કરીને મહારાજ આમ કરીને મુખમાં મૂક્યો છે. આમે બાજરો આપણે ચાવીએ તો મીઠો લાગે ને, બાજરો ઘણાને બહુ ભાવતો હોય. એટલે આખી સભામાં મહારાજે પછી ચપટી ચપટી બાજરાની પ્રસાદી આપી. લ્યો, બાજરો જમવામાં મીઠો એટલે ભગવાને એનો પ્રસાદ આપ્યો. મહારાજ કે રૂડા ભગત ભયંકર દુષ્કાળમાં આવો બાજરો ક્યાંથી લાવ્યા? મહારાજ અજાણ્યા થઈ ગયા. મહારાજ કે આવો દુષ્કાળ કોઈની વાડીમાં કે પાક્યું નથી, તમારે આવો લીલો છમ જેવો બાજરો આવો ક્યાંથી લાવ્યા? મહારાજ તમે અક્ષરધામમાંથી મોકલ્યો છે. એમ કીધું રૂડા ભગતે. મહારાજ અહીંયા તો દુષ્કાળ છે પણ તમે અક્ષરધામમાંથી મોકલ્યો. માટે ભક્ત વત્સલ ભગવાનની પોતાના ભક્તો પર કેવી કરુણા વરસે છે. રૂડા ભગતે દુષ્કાળનો વર્ષ ભજન કરતા કરતા સુખ શાંતિથી પસાર કર્યું. આવા ભક્ત વત્સલ ભગવાન છે. પોતાના ભક્તોના એક એક કાર્ય ભગવાન કરે.